અલે એ કાન ખજૂરા, આ મારી બેનપણી તમારા ઇન્સ્ટાગ્રામ માં કઈ રીતે આવી? એ પાછો આ તીતી ગોળો આવ્યો, ખબર નહીં આ ઇન્સ્ટાગ્રામ ની હું નવી મોકલ લઈને આવી છે. એટલે કેવી રીતે આવી એકબીજાને ફોલો કરીએ એ રીતે આવી જઈ ઇન્સ્ટાગ્રામ માં મારે. ઓ તમે તો બહુ ડાયા, પણ તમારે મારી બેનપણી હું લેવા ફોલો કરવી પડે? એટલે બાપા એ તારી બેનપણી છે બરાબર, અને મને ઓળખે છે તો વળી હું ઇન્સ્ટાગ્રામ જોતો તો એના અંદર એનું આઈડી દેખાઈ તે મેં એને ફોલો કરી દીધી. એમાં શું થઈ ગયું વળી? હા તે પણ ખાલી ફોલો જ કરવાની હોય. તમે તો એની ને રીલ્સમાં પોસ્ટમાં લાઈકો આલી છે અને કોમેન્ટો આલી છે, નાઈસ ને હોટ ને વેરી ક્યુટ ને એવી બધી કોમેન્ટો તમારે હું લેવા આલવાની જરૂર હતી? અરે હે ભગવાન યાર, શું કરવાનું આ બૈરણ મારે? એટલે બાપા એ તારી બેનપણી છે એટલે વળી હું એને ફોલો કરી હતી. હવે ફોલો કરી હતી મને એમ થયું કે લાઈવ અને 2-4 લાઈકો કરીએ, 4-5 કોમેન્ટો કરીએ તો વળી એને સારું લાગે. એને એમ થાય કે આ રે જીજાજી થાય તે હારી હારી કોમેન્ટો કરે છે મારા ફોટો પર, એને સારું લાગે. એમાં તારું સારું દેખાય એટલા માટે કરી હતી ને કે મારે શું કોમ હતું તે હું એને આ બધું કોમેન્ટો ને બધું કરું યાર. મને બધી ખબર પડે જ છે, બહુ ડાયું બનવાની જરૂર નહીં. અને તમે તો છે ને એક નંબરના લફડેબાજ છો, પણ સુધરી જજો ને કે મારથી ભૂંડું હોય ને કોઈ નહીં. એટલે યાર મારા વેમિલા બૈરાનું શું કરવાનું? એટલે ઇન્સ્ટાગ્રામમાં તો તને લોકો લાઈકો કોમેન્ટો કરવા માટે જ આવતા હોય તો પછી મારે એ જ કરવાનું હોય ને. પણ સારું છે ને, મારે ધ્યાન રાખવી પડશે. હોય કોઈ બેનપણી હોય તો આપણે કોઈ લાઈકો કોમેન્ટો કરવાની નહીં. આપણે બીજા વિડીયો આવવાની કોમેન્ટો લાઈકો કરવાની. આપણે બેનપણી કોઈ વિડીયો લાઈક નહીં કરીએ એટલે વાંધો નહીં આવે. હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.